તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સાહેબ આપણે આવી ગયા છીએ અત્યારે દ્વારકા અને આપણને રૂમ મળી ગઈ છે મસ્ત મજાની. જો મારી પાછળ લોહાર સુતારની ધર્મશાળા છે, એમાં રૂમ મળી ગઈ છે. મસ્ત મજાની રૂમ છે. અને જો ત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને અમે ત્રણે નીકળ્યા છીએ દર્શન કરવા શ્રી દ્વારકાધીશના. તો ચલો તમે પણ વિડીયોમાં બને રહેજો. તો મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ શ્રી દ્વારકાધીશના દર્શન કરવા મંદિર બાજુ. અને આજે રવિવારના હિસાબે ટ્રાફિક પણ છે, ઘણું બધું ટ્રાફિક છે. આજે રવિવાર છે ને, એના હિસાબે તો આપણે જઈએ અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીએ. તો મિત્રો આ છે દ્વારકાની માર્કેટ, જોઈ શકો તમે. અહીંયા તમને દરેક જાતના કપડાં પણ મળી રહે. અને જો સાહેબ, રમકડા, કપડાં, બેગું, ફ્રૂટ્સ, ટોટલ વસ્તુ છે અહીંયા. તો સાહેબ મસ્ત મજાની માર્કેટ છે, જ્યાં તમને દ્વારકાધીશના ફોટા, કિચન પણ મળી રહેશે. આ સાઈડ તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાના વાઘા છે ભગવાનના, અને ફોટા પણ છે. માળા આવ્યું છે, કિચન છે, કાના છે નાના નાના, જોઈ શકો છો તમે. સાહેબ પ્રસાદીના દુકાનો પણ છે. જો સામે કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ પણ છે, શિંગાર છે કૃષ્ણ ભગવાનના. સરસ મજાની નાની એવી માર્કેટ છે. હા જો સાહેબ, એક નાની માર્કેટ છે પણ બહુ ટોપ માર્કેટ છે. અહીંયા બધા કૃષ્ણ ભગવાનના, ગોપીઓના એ બધા ટાઈપના કપડાં છોકરાઓના મળે છે. તો મિત્રો બસ આવી માર્કેટ છે, સરસ મજાની માર્કેટ. નાની છે પણ બહુ સરસ મસ્ત માર્કેટ છે. વાહ, મ્યુઝિક પણ વાગે છે. જે લોકો ધજા ચડાવવા જાય એ લોકો. આપણે દર્શન થઈ ગયા છે, બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ મહારાજના. અને કાળિયા ઠાકરના થોડીક ટ્રાફિક હતી, પણ દર્શન બહુ સરસ રીતે થયા છે. તો હવે આપણે અહીંથી નીકળી અને જઈશું ગોમતી ઘાટ બાજુ. ચલો વિડીયોમાં બના રહેજો, છેક સુધી મજા આવશે. તો તમારું ભૂમાબેન રાધે રાધે લખાવે. રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે. હા સાહેબ, મસ્ત મજાના દર્શન પણ થઈ ગયા છે. અને થોડી ભીડ હતી અને ગરમી પણ અત્યારે થોડીક છે, પબ્લિક વધારે છે ને એના હિસાબે ઘણી બધી થોડીક ગરમી છે. તો હવે આપણે છે ને સાહેબ ગોમતી ઘાટ બાજુ જવું છે. તો ચલો જઈએ ગોમતી ઘાટ. તો મિત્રો કેમ છો બધા? આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટ ઉપર. અને મારી પાસે તમે જે જોઈ રહ્યા છો એ ગોમતી નદી છે. અને આપણે જે જગ્યાએ ઊભા છીએ એ છે ગોમતી ઘાટ. બહુ મસ્ત પાણી છે, ઠંડુ ઠંડુ. અમે હાથ પર ધોયા, બહુ મસ્ત પાણી છે, સોલિડ પાણી છે ગોમતી ઘાટ. અને પાછળ ભોગવાતા કરતો દરિયો છે. સાહેબ આ છે
ગોમતી ઘાટ. આ ગોમતી નદી છે એ આગળ સમુદ્રમાં મળે છે. તો બહુ સરસ મજાનું ગોમતી ઘાટ છે. એકદમ ઠંડુ પાણી છે અને મોટી મોટી બધી માછલીઓ પણ છે. તો મસ્ત મજાનો ગોમતી ઘાટ છે. સાહેબ તમે આવો ક્યારેક તો અહીંયા ચોક્કસ ફરવા આવજો. આપણી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ છે વરસા કરતો રત્નાગર એક દરિયો જે ગોમતી નદી દરિયામાં મળે છે. એ પણ છે આ સાઈડ કહેવાય છે ગોમતી નદી અને બીજી બાજુ સમુદ્ર. આ જગ્યાએ સમુદ્ર દરિયામાં મળે છે સાહેબ. તો સાહેબ ઘૂઘવાટા કરતો દરિયો અને આ બાજુ ગોમતી નદી અને અહીંયા છે દરિયો. અહીંયા ગોમતી નદી અને દરિયાનું મિલન છે. સંગમ પોઈન્ટ જે કહેવામાં આવે ને આ છે. અત્યારે અમે તમને ગોમતી ઘાટનું દર્શન કરાવ્યા સાહેબ. એટલે જરાક કહેજો તમે કમેન્ટ કરીને કે આ ગોમતી ઘાટના દર્શન તમને કેવા લાગ્યા. આ વિડીયો સારો લાગ્યો તો જરાક સારી કમેન્ટ કરજો. અને બહુ મજા આવે એવું છે. તો જો સાહેબ અમે અત્યારે ત્રણેય ગોમતી ઘાટ ઉપર આવ્યા હતા અને બહુ મજા આવે એવું છે ને ઘૂમા? અરે બહુ મજા આવે. આવજો એકવાર દ્વારકા આવો એટલે તો બહુ મજા આવે છે. સાક્ષાત દ્વારકાધીશના દર્શન થઈ જાય. હા, દર્શન તો કરી લીધા. દ્વારકાધીશના બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે. आओ भाई काले काले बेनो धोलो धोलो दही पेला वेरी वेरी नाइस बटर में नाइस 5 किलो मोकलाऊ मारा कलेजा द्वारका आवो तो पीजो जय द्वारकाधीश. કેમ છો મિત્રો બધાય? મજામાં છો? તો સાહેબ આપણે પાછા 4 વાગે મંદિરના દર્શન કરવા આવી ગયા, પણ મંદિર બંધ છે. 5 વાગે મંદિર ખુલશે, પણ આપણે સવારમાં દર્શન કરી લીધા છે. એટલે હવે કદાચ મંદિરમાં જવાનો ટાઈમ ના રહે તો કોઈ ટેન્શન જેવું છે નહીં. અને અત્યારે આપણે જવું છે ભડકેશ્વર મહાદેવ જે દરિયા કિનારે છે તે. તો સાહેબ આપણે જઈએ ત્યારે ભડકેશ્વર મહાદેવ. અને જો અમારે કેવું લાગ્યું દર્શન કરવામાં? ભીડ કેવી ગઈ હતી? બહુ ભીડ હોય ત્યારે તો આ ધક્કા ધક્કી થાય. ટ્રાફિક જ એવડી છે દર્શન કરવામાં સાહેબ. અને તો સાહેબ હજી મંદિર તો ખુલ્યું નથી, પણ ભક્તોની ભીડ જુઓ સાહેબ. આ લોકો લગભગ કલાકોથી ઊભા હશે, કારણ કે 5 વાગે મંદિર ખુલે. તો મિત્રો આપણે મંદિરની બાજુમાં પાછા આવી ગયા છીએ. અને જો આપણે મંદિરમાં દર્શન કરવા જવું હોય ને તો મોબાઈલ કે કેમેરો કે અલાઉડ નથી. એની માટે તમને અહીંયા નિઃશુલ્ક મફતમાં લોકર મળે છે. જો આ મંદિરની બાજુમાં જ છે. અને અહીંયા તમારો સામાન લોકરમાં મૂકી અને પછી મંદિરના દર્શન કરવા જવાનું રહે. અહીંયા લોકરમાં સામાન મૂકી અને પછી મંદિરમાં દર્શન કરવા જવાનું રહે. નહીંતર તમને કોઈ પણ વસ્તુ અંદર એલાઉડ નથી. હા, એક પર્સ તમારું હોય એ એલાઉડ છે, પર્સ લઈ જવાનું. બાકી ઇલેક્ટ્રિક કોઈ વસ્તુ અંદર લઈ જવા નહીં દે. એટલે અહીંયા લોકરમાં મૂકી અને પછીને જ આગળ જવાનું. અને સાહેબ મંદિરની ચારેય બાજુ પ્રસાદીની દુકાનો છે. જુઓ તમે, પ્રસાદ તમને બધોય મળી રહે. જે ટાઈપનો અહીંયા મળે છે બધોય, પણ ચારે બાજુ પ્રસાદીની દુકાનો છે. અને આ છે દ્વારકાધીશનું મંદિર. તો મિત્રો ચાલતા ચાલતા આપણે આવી ગયા છીએ પાછા ગોમતી ઘાટે. પણ આ બીજો ઘાટ છે, પેલો દરિયાવાળો નથી. અહીંયા ગોમતી ઘાટ છે, ખાલી નદી છે અહીંયા ગોમતી. મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો ને સાહેબ, એ ગોમતી નદી છે. અને ગોમતી નદી આમ દરિયો છે. આગળ આપણે ગયા હતા ત્યાં, પણ અહીંયા ખાલી ગોમતી નદી છે ને અહીંયા ગોમતી ઘાટ છે.
સાહેબ આ ઊંટની સવારી કરવી હોય તમારે તો 50 રૂપિયા પર પર્સન્ટ લાગે છે. કેટલું દૂર લઈ જાઓ? અચ્છા, તો મતલબ અહીંયાથી ઊંટને ચલાવી અને 1 કિલોમીટર સુધી દૂર લઈ જાય છે. જો ઊંટની સવારી તમારે કરવી હોય તો ગોમતી ઘાટ ઉપર ઉભી આવવાનું સાહેબ. તો મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ ગોમતી નદી છે. અહીંયા કહેવામાં આવે છે એવી એક કથા છે કે જ્યારે કૃષ્ણ ભગવાને દ્વારિકા અહીંયા બનાવી અને ગોકુળ મથુરાથી રણ છોડી અને અહીંયા આવ્યા અને રણછોડ કહેવાના અને અહીંયા દ્વારકા નગરી રચાવી ત્યારે આ નદી હતી નહીં અહીંયા, પણ ગંગા નદી ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને એનું નામ ગંગાની જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ ગોમતી રાખ્યું છે. આ ગંગા જ છે પણ એનું નામ શ્રી કૃષ્ણ ભગવાને ગોમતી રાખ્યું છે. અને આ નદી સવારે અને સાંજે ફૂલ ભરેલી હોય છે અને બપોરના ટાઈમે એટલી ઓછી થઈ ગયેલી હોય છે. નહીંતર સવારે તમે આવો તો અહીંયા પણ પાણી હોય છે. જ્યાં હું બેઠો છું ત્યાં એમ કહેવાય છે કે સવારે અને સાંજે આ ગોમતી નદી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ સ્પર્શ કરવા અહીંયા આવે છે અને બપોરે પાછી રિટર્ન થઈ જાય છે અને સવાર સાંજ તો ભગવાનના ચરણ સ્પર્શ કરે છે. આવું કંઈક છે આ ગોમતી નદી એનું કંઈક કહાની છે, આવી રહસ્ય આવું છે ગોમતી નદીનું રહસ્ય. અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો સાહેબ ગોમતી નદી છે. તમે એક અહીંયા એવી માન્યતા છે કે તમારે કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા પહેલાં આ ગોમતી નદીમાં તમારે નાહવું પડે. આ ગોમતી નદીમાં નાહી અને પછી કૃષ્ણ ભગવાનના દર્શન થાય. તો અમે સવારે નાહ્યા તો નહોતા પણ હાથ પગ ધોઈ નાખ્યા હતા ઘાટ ઉપર જઈ અને પછી ભગવાનના દર્શન કરવા ગયા હતા અને સત્વરે દર્શન થઈ ગયા હતા. અમને આવી એક માન્યતા છે તમે અહીંયા સ્નાન કર્યા વગર તમે દર્શન કરો તો એ દર્શન તમારા પૂર્ણ ગણાતા નથી. તો મિત્રો 5 વાગ્યાની આસપાસ થઈ ગયું છે તો ધીરે ધીરે પબ્લિક પણ વધવા માંડી છે અહીંયા અને ભીડ પણ થવા માંડી છે. તો હવે આપણે ધીરે ધીરે ભડકેશ્વર મહાદેવ તરફ નીકળીએ. कहाँ से आ रहे हो? अहमदाबाद से पूरा टीम आए हो आप? बोलिए जय द्वारकाधीश. ओम नमः पार्वती पते